અને ભાઈ અત્યારે હાલ્યું છે એવું. જો પહેલી વાત તો એ કહું કે હમણાં મારી વાત કરીને મારે કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ પક્ષ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ પક્ષ હારે કે કોઈ રાજકારણ હારે મારે કોઈને હારે કોઈ લેવા દેવા નથી. એક વાત કહી દઉં, બધા મારા છે અને હું બધાનો છું. તમે મને અપનાવો ન અપનાવો એ તમારી મોજ, બાકી મારો કોઈ હિસાબ નથી કે આ ઊંચો ના નીચો. કામ હારા કરો, બધા ઊંચા જ છો. દુનિયાના બૂસ મારવાના બંધ કરી દો એટલે ભગવાન તમને ઊંચા જ કરાવે. ઊંચા નીચા જેવું કાંઈ છે જ નહીં. આ તો અત્યારે બધા મનાણા છે, એમે આમ ને એમે આમ ને. કૃષ્ણ પરમાત્મા બાપુ મથુરાની જેલમાં જન્મ થયો ને પછી વસુદેવજી ગોકુળમાં મૂકવા ગયા કંસની બીકે. કોઈ આવકાર ન આવ્યો. આયા નહીં, આયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી એક બાપુ નંદ બાવા આહિર નો દીકરો બાપુ એને કીધું કે ભાઈ આવો, હવે જે ઠાકર કરે સાચું. એમ નામ નો રે બાપુ, લોઢાના સણ્યા સાવવા જેવી વાતો છે. ભજન તો ભજન છે.